નમસ્કાર દર્શક મિત્રો, જે રીતના હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદ છે તે રીમઝીમ વરસી રહ્યો હતો। અત્યારે લોકોને ઘરે જવાનો ટાઈમ છે, ઓફિસ ધંધા પરથી તેઓ ઘરે જઈ રહ્યા છે તે સમય પર અત્યારે જે રીતના હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ચકલી સર્કલ વિસ્તારમાં જે વરસાદે ધમાકેદાર બેટિંગ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઓફિસથી છૂટીને તમામ જે લોકો છે તે ઘરે જવા માટે છત્રી રેનકોટના સહારે તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે સાંજ પડતાની સાથે જ જે રીતના ધમાકેદાર વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે। સાંજનો સમય, ઓફિસ ટાઈમ, છૂટવાનો સમય, જે લોકો નોકરી ધંધાથી તેઓ ઘરે જઈ રહ્યા છે તે સમયે જ્યારે ધમાકેદાર વરસાદ છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ચકલી સર્કલના આ દ્રશ્યો છે તે નિહાળી રહ્યા છો। ચકલી સર્કલ વિસ્તારમાં જે રીતના મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, રોડ રસ્તા ઉપર પાણી છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં ચેન્જીસ જોવા મળી રહ્યો હતો। કાળા ડિબાંગ જેવા વાદળો છવાયા હતા અને જેમ સાંજ પડતાની સાથે જ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી છે તે શરૂ થઈ ગઈ છે। અત્યારનો જે સમય છે તે ઓફિસ વર્ક છે તે લોકો પતાવીને ઘરે જવાના ટાઈમ પર જ જે રીતના ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને તમામ લોકો પણ અટવાઈ રહ્યા છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ વિસ્તારમાં છે, ત્યાંથી અમે આપણે લાઈવ જે કવરેજ છે વરસાદનું તે બતાવી રહ્યા છે। દિવસ દરમિયાન રીમઝીમ વરસાદ વરસ્યો હતો અને સાંજ પડતાની સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદનું જે માહોલ છે તે જામ્યો છે। હાલ આપ પણ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો કે આપના વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ પાસે છે અને અહીંયા ધમાકેદાર વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ તમામ લોકો જે છત્રી રેનકોટના સહારે આપ જોઈ રહ્યા છો તે પોતાના કામ ધંધે તેઓ પરત ઘરે જઈ રહ્યા છે, તે સમયે આજે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે તેઓ પણ આજે ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા હોય છે। હાલ જે આ તમામ લોકો છે તેઓ પણ પોતાના ઘરે જવા માટે અહીંયા વરસાદમાં છત્રીના સહારે તેઓ ઓટો રિક્ષાની કાં તો તેમનું જે વ્હીકલ હોય છે તેની રાહ જોઈ રહ્યા છે। રણજીત બારોટ જણાવી રહ્યા છે ગોત્રીમાં પણ વરસાદ છે। રણજીતભાઈ, આજે વહેલી સવારથી જે રીતના વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ હતી। સાંજ પડતાની સાથે જ જે મેઘરાજા છે તે હવે વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં આ જ રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે।
હવામાન વિભાગ દ્વારા આ જે આખું અઠવાડિયું છે તે આખા અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 30 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, કચ્છ અને જામનગરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના આગામી 7 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે વરસાદ મન મૂકીને વડોદરા શહેરમાં વરસી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પસરી જવા પામી છે અને વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક બીમારીઓ પણ શરૂ થતી હોય છે, જેને લઈને આપ પણ આપના હેલ્થની કાળજી રાખજો, કેમ કે તમે વરસાદના પાણીમાં જે પલ્લો છો એના કારણે ઠંડી, તાવ જેવા લક્ષણોથી બચી શકાય. અને વરસાદી સિઝનમાં અનેક રોગચાળાઓ પણ ફાટી નીકળતા હોય છે. ત્યારે પાકટોળી ન્યૂઝની ટીમ અત્યારે ચકલી સર્કલ પાસે આવી પહોંચી છે. અહીંયાથી જે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. બાજવામાં પણ આ જ રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે. ભરતભાઈ, થેન્ક યુ. અત્યારે જે રીતના વરસાદ જે વરસી રહ્યો છે, અટલ બ્રિજના નીચે વાહન ચાલકો, જે ટુ વ્હીલર ચાલકો છે તે વરસાદથી બચવા માટે ક્યાંક ને ક્યાંક તેઓ ત્યાં પણ અટકી ગયા છે અને ત્યાં વરસાદીથી પલળે ના તેના માટે તેઓ સાવચેતી વાળી જગ્યા પર તેઓ ઊભા થઈ ગયા છે, જેથી વરસાદ ઓછો થશે ત્યારબાદ તમામ જે લોકો છે તે પોતાના ઘર તરફ આગળ વધશે. પણ જે રીતના વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં અત્યારે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. અત્યારે અમે આપને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા હતા, ચકલી સર્કલ વિસ્તારમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને થતાની સાથે જ મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાકટોળી ન્યૂઝ, વડોદરા.